હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ મિત્રો, નવી બુક પ્રમાણે યુનિટ નંબર 9 ટેકનો ટૂર, જેની અંદર રીડિંગનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો અનોખી રીતે કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. તો મિત્રો, જેની અંદર આપણે રીડિંગમાં શરૂઆત કરીએ છીએ ટીચર્સ મેજિક નામની એક સરસ મજાની સ્ટોરી છે. સંપૂર્ણ રીડિંગનું આ વિડીયોમાં મિત્રો સોલ્યુશન થઈ જશે. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેશો. તો ચાલો શરૂ કરીએ છીએ. અને મિત્રો જે હા તમને ભાષાંતર તો સાથે સાથે આપીશું જ. તો જોઈએ, ધરમપુર વોઝ અ વિલેજ નિયર અ બિગ રિવર. ઇન ધેટ વિલેજ ધેર વોઝ અ સ્કૂલ. શારદાબેન વોઝ અ ટીચર ધેર. She was very kind. She taught with love and care. She made learning fun for her students. એટલે કે એક મોટી નદીની પાસે ધરમપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક શાળા હતી. શારદાબહેન ત્યાંના શિક્ષિકા હતા. તેઓ બહુ દયાળુ હતા. તેઓ પ્રેમથી અને ધ્યાનપૂર્વક ભણાવતા. તેઓ તેમના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ગમ્મતભર્યું બનાવતા. વન ડે ધ સ્કૂલ પ્રિન્સિપલ Rajnibai introduced a robot named Shiny as a teacher. એક દિવસ શાળાના આચાર્ય રજનીભાઈએ શાઇની નામની એક રોબોટ એટલે કે યંત્રમાનવને શિક્ષિકા તરીકે રજૂ કર્યો. તો કે મિત્રો તેનું નામ શું હતું? શાઇની. It said, I am the best teacher. I know all the answer. તે બોલી, હું શ્રેષ્ઠ શિક્ષિકા છું. મારી પાસે બધા પ્રશ્નોના ઉત્તર છે. આ કોણ બોલે છે? તો કે શાઇની નામનો જે રોબોટ છે તે. The students were curious. Can a robot touch us better than શારદાબેન? વિદ્યાર્થીઓ જાણવા ઉત્સુક હતા, શું એક રોબોટ આપણને શારદાબેન કરતાં વધુ સારું ભણાવી શકે? શારદાબેન was worried. Will I be replaced? The principal announced, let's have competition. શારદાબેન and Shiny will teach the same lesson. The student will decide who the better teacher is. આચાર્યએ જાહેર કર્યું, ચાલો એક હરીફાઈ રાખીએ. શારદાબેન અને શાઇની એક જ પાઠ ભણાવશે. કોણ વધુ સારા શિક્ષિકા છે તે વિદ્યાર્થીઓ નક્કી કરશે. તો કોમ્પિટિશન બિગેન. હરીફાઈ શરૂ થઈ. Shiny flashed colorful slides and spoke in a robotic voice. Shardabén told stories, sang songs and made the student laugh. શાઇનીએ રંગીન સ્લાઇડ પર પ્રદર્શિત કરીને યાંત્રિક અવાજમાં બોલી. શારદાબહેને વાર્તાઓ કહી, ગીતો ગાયા અને વિદ્યાર્થીઓને હસાવ્યા. આફ્ટર ધ લેસન ધ સ્ટુડન્ટ્સ વોટેડ. ટુ એવરીવન સરપ્રાઇઝ ધેટ ઓલ હેડ ચોઝન શારદાબેન. પાઠ પૂરો થયા પછી વિદ્યાર્થીઓએ મત આપ્યા. સૌને આશ્ચર્ય થયું કે તેમણે શારદાબહેનને પસંદ કર્યા હતા. વાય આસ્ક્ડ ધ પ્રિન્સિપલ. શા માટે? આચાર્યએ પૂછ્યું. ત્યારબાદ આગળ, શારદાબેન taught us with love and made learning fun, said the student. Shiny was boring and didn't understand our question. શારદાબેને અમને પ્રેમથી ભણાવ્યું અને શીખવાનું ગમ્મતભર્યું બનાવ્યું. વિદ્યાર્થીઓ બોલ્યા. શાઇની કંટાળાજનક હતી અને તે અમારા પ્રશ્નો સમજી નહીં. The principal smiled. શારદાબહેન, you may not have all the answer, but you have something the robot doesn't haven't heard. આચાર્ય હસ્યા. શારદાબહેન, તમારી પાસે બધા પ્રશ્નોના ઉત્તર ન હોય, પણ તમારી પાસે એ છે જે રોબોટ પાસે નથી, એટલે કે હૃદય. શારદાબેન and Shiny become friends and work together. The student learn that technology is helpful, but a teacher love and care make learning truly magical. શારદાબહેન અને શાઇની મિત્રો થઈ ગયા અને એક સાથે કામ કરવા લાગ્યા. વિદ્યાર્થીઓને સમજાઈ ગયું કે તંત્ર વિજ્ઞાન ઉપયોગી છે, પણ એક શિક્ષકનો પ્રેમ અને તેમની માવજત શિક્ષણને ખરેખર અદ્ભુત બનાવે છે. તો મિત્રો, આ સાથે આપણે જે સ્ટોરી પૂર્ણ થાય છે અને અહીં આપણને મિત્રો શીખી મળે છે કે જે એક શિક્ષક અને રોબોટ વચ્ચે જો આપણે કોઈ પણ સ્પર્ધા કરવા જઈએ તો રોબોટ પાસે જ્ઞાન વધુ હોય, પરંતુ શિક્ષક પાસે જે પ્રતિભા, જે પ્રેમ અને તમને જે શીખવાની રીત છે એ તેની પાસે ન હોય, કારણ કે તંત્ર વિજ્ઞાન છે, એક રોબોટ છે, તે કોઈ માનવને જે છે મિત્રો પ્રતિકૃતિ તે સમજી શકતો નથી. એ તેમના જે પ્રોગ્રામ સેટ કરેલો હોય છે એ રીતે તે કરતું હોય છે અને આગળનું જે છે તે ભણાવતું હોય છે. ત્યારબાદ મિત્રો આગળ છે આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. તેની નીચે જોશો તો તમારે પ્રશ્નો આપેલા હશે. તો જેની અંદર પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ યુનિક અબાઉટ ધ ન્યૂ ટીચર? આન્સર,
The new teacher flashed colorful slides and spoke in a robotic voice. પ્રશ્ન 2. Who organized the competition? આન્સર થશે the principal organized the competition. પ્રશ્ન 3. Why શારદાબેન did the students select? Answer. The students select શારદાબેન because she thought with love and made learning fun. ત્યારબાદ પ્રશ્ન 4. Would you like a robot as teacher? Why? આન્સર થશે no, I would not like a robot as a teacher because it cannot replace the love, care and teaching methods of a teacher. ત્યારબાદ કહ્યું છે complete the table. ટેબલ પૂર્ણ કરો, જેની અંદર સાયનિક કેન અને શારદાબહેન કેન. તો આન્સર એની ક્વેશ્ચન મેક લર્નિંગ ફન એન્ડ ઇઝી, પ્લેસ કલરફુલ સ્લાઇડ્સ, ટેલ સ્ટોરીઝ એન્ડ સિંગ સોંગ્સ, બી બોરિંગ, મેક સ્ટુડન્ટ લાઉડ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 6 છે રાઇટ ધેટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ધેટ યુ લાઇક ધ મોસ્ટ. આન્સર થશે શારદાબેન taught us with love and made learning fun, said the student. Shiny was boring and didn't understand our question. The principal smiled. Shardabahen, you may not have all the answer, but you have something the robot doesn't have a heart. ત્યારબાદ પ્રશ્ન 7. Would you like to learn only through online mode या classes? Why? આન્સર થશે no, I would not like to learn only through online mode or classes because it is very boring. I cannot ask questions or solve my difficulties as easily as I can do in the classes. ત્યારબાદ મિત્રો આપણને એક આગળ પણ સરસ મજાની સ્ટોરી આપણને કહી છે, જેની અંદર એડિસન એજ એટલે કે જે થાલ્વા એડિસન મિત્રો હતા તેના વિશે આપણને જે તેઓ સાયન્ટિસ્ટ હતા થોમસ આલ્વા એડિસન તેમના વિશે આપણને માહિતી આપી છે. તો સંપૂર્ણ સરસ મજાનો એ પણ ભાષાંતર સાથે સમજીએ અને તેને પણ મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. તો કહ્યું છે થોમસ આલ્વા એડિસન વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. વી નો અબાઉટ his invitation, but perhaps we do not know much about his childhood. The incident is about his childhood. થોમસ આલ્વા એડિસન એક મહાન વૈજ્ઞાનિક હતા. આપણે તેમની શોધ વિશે ખબર છે, પણ કદાચ આપણને તેમના બાળપણ વિશે બહુ ખબર નથી. આ પ્રસંગ તેમના બાળપણનો છે. તો જે થાલ્વા એડિસન હતા, થોમસ આલ્વા એડિસન, તેમના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. One day, little Thomas asked his mother, "Mom, where do chicks come from?" એક દિવસ નાના ટોમ્સે તેની માતાને પૂછ્યું, મમ્મી મરઘીના બચ્ચા ક્યાંથી આવે? His mother replied, "Well, they come from eggs. The mother then sits on the eggs to hatch them. The chicks develop inside the eggs. They then break the cells to come out." તેની માતાએ કહ્યું, વારું તેને ઈંડામાંથી આવે છે. મરઘી ઈંડાની સેવા માટે ત્યાં પર બેસે છે. બચ્ચા ઈંડામાં વિકસે છે, પછી તેઓ કાચલા તોડીને બહાર આવે છે. The next day, Thomas disappeared from the house for many hours. His mother looked for him all around. At last, he found Thomas in the backyard. બીજા દિવસે ટોમસ ઘણા સમય માટે ઘરમાંથી ગુમ થઈ ગયો. તેના પિતાએ તેને બધે શોધ્યો. છેવટે ટોમસ તેમની ઘરની પાછળ વાડામાં મળ્યો. વોટ આર યુ ડુઈંગ હર ટોમ? હી સેડ. તું અહીં શું કરી રહ્યો છે ટોમ? તેઓ બોલ્યા. તો મિત્રો આ રીતે કંઈક તમારી જે બુકની અંદર પણ ચિત્ર આપેલું છે. ત્યારબાદ ટોમસ સેડ, આઈ એમ સિટિંગ ઓન હેઝ એજ ફાધર, આઈ એમ ટ્રાઇંગ ટુ હેચ ધેમ. ટોમ્સે કહ્યું, હું આ ઈંડા પર બેઠો છું પપ્પા, હું તેને સેવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. His father laughed. તેના પિતા હસ્યા. Young Thomas began to go a small school in Ohio, USA. He was full of curiosity. He wanted to know about many things. He liked to ask questions. In fact, that is the right way to learn things. But Thomas' teachers did not like it. નાનો ટોમસ ઓહિયો યુએસએમાં એક નાની શાળામાં જવા લાગ્યો. તેનામાં ખૂબ જિજ્ઞાસા હતી. તેણે ઘણી બધી વસ્તુઓ વિશે જાણવું હતું.
તેના પ્રશ્નો પૂછવા હતા. ખરેખર તો તે કંઈ પણ શીખવા માટે તે જ સાચી રીત છે, પણ ટોમસના શિક્ષકોને તે ગમતું નહીં. They said this boy is not good pupil. He is always asking question. તેઓ કહેતા આ છોકરો સારો નથી, તે હંમેશા પ્રશ્નો પૂછ્યા કરે છે. One day Edison heard this remark. He was sorry to hear it. He got upset. He took his head and coat and went home. He was eager to study, but now he did not want to go to that school again. એક દિવસ એડિસન આ ટિપ્પણી સાંભળી ગયું. તે સાંભળીને તેને દુઃખ થયું. તે ઉદાસ થઈ ગયું. તેને ટોપી અને કોટ લઈને ઘરે જતો રહ્યો. તે ભણવા માટે ઉત્સુક હતો, પણ હવે તેને શાળામાં ફરી જવાનું હતું. મિસિસ એડિસન વોઝ anxious to educate her son. The next day she went to see the headmaster of the school. શ્રીમતી એડિસન તેમના દીકરાને ભણાવવા માટે આતુર હતા. બીજા દિવસે તેઓ શાળાના આચાર્યને મળવા ગયા. Your teacher said Thomas is not good pupil. Is that right? She asked. તમારા શિક્ષકો કહે છે કે ટોમસ એક સારો વિદ્યાર્થી નથી. શું તે સાચું છે? તેમણે પૂછ્યું. Yes, he always likes to ask question, replied the headmaster. હા, તે હંમેશા પ્રશ્નો પૂછતો હોય છે, આચાર્યએ ઉત્તર આપ્યો. Look, I am also a teacher, Mrs. Edison said. I know my son well is eager to know about many things. So he asks question. Perhaps your teacher doesn't understand this. Anyway, he won't come to your school again. I will teach him at home. I will try to satisfy his curiosity. જુઓ, હું પણ એક શિક્ષિકા છું, શ્રીમતી એડિસને કહ્યું. હું મારા દીકરાને સારી રીતે જાણું છું. તે ઘણી બધી વસ્તુઓ વિશે જાણવા ઉત્સુક છે અને તે પ્રશ્નો પૂછે છે. કદાચ તમારા શિક્ષકો આ સમજતા નથી. આમ પણ હવે તે ફરીથી શાળામાં નહીં આવે. હું તેને ઘરે ભણાવીશ. હું તેની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કરીશ. After this insight, Thomas never went to school. His mother taught him at home. આ બનાવ પછી ટોમસ ક્યારે શાળાએ ગયો નહીં. તેની માતાએ તેને ઘરે જ ભણાવ્યો. She encouraged him to ask questions. She also encouraged him to find answers. She inspired him to read many books. Young Thomas began to take interest in many subjects. A book on chemistry inspired him to conduct an experiment. How old was he then? Can you guess? He was only 12. તેણે તેને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન આપ્યું. તેમણે તેને ઉત્તરો શોધવા માટે પણ પ્રોત્સાહન આપ્યું. તેમણે તેને ઘણા પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કર્યો. નાના ટોમ્સે ઘણા બધા વિષયોમાં રસ લેવાનું શરૂ કર્યું. રસાયણશાસ્ત્રના એક પુસ્તકે તેને પ્રયોગ કરવા પ્રેરિત કર્યો. તે ત્યારે કેટલા પ્રશ્નો હતો તે અનુમાન કરી શકો ખરા? તે માત્ર 12 પ્રશ્નો હતો. તો મિત્રો, આ સાથે સંપૂર્ણ અહીં જે છે આપણું સરસ મજાની સ્ટોરી, એટલે કે જે ટોમસનું બાળપણ કઈ રીતના હતું તે પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણને અહીં મિત્રો કહ્યું છે ક્વેશ્ચન 1ની અંદર છે સૂચના આપી છે. ફાઇન્ડ એન્ડ અંડરલાઇન ધ સેન્ટેન્સ ફ્રોમ એડિશન એઝ વિચ આર સિમિલર ઇન મિનિંગ. તો તેની નીચે આપણને 4 થી 5 પ્રશ્નો આપ્યા છે. જેમાં પહેલો છે હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ અ લોટ ઓફ થિંગ્સ. તો તેમાં આપણે આન્સર તરીકે લખશું હી વોઝ ફ્યુલ ઓફ ક્યુરિયોસિટી. ત્યારબાદ ક્વેશ્ચન 2 છે એડિસન્સ ફાધર સર્ચડ હિમ એવરીવેર. તો તેના આન્સર વિશે લખીશું હિઝ ફાધર લુકડ ફોર હિમ ઓલ અરાઉન્ડ. મિત્રો, આ જે જવાબો છે એ તમે તમારી જે બુકની અંદર રાઇટ સાઈડમાં થોડી ખાલી જગ્યા આપેલી છે ત્યાં પણ લખી શકો છો. પ્રશ્ન 3 છે મિસિસ એડિસન સપોર્ટેડ ટોમસ ઇન આસ્ક ક્વેશ્ચન્સ. આન્સર થશે સી એન્કરેજ્ડ હિમ ટુ આસ્ક ક્વેશ્ચન. ત્યારબાદ પ્રશ્ન 4 જોઈએ. Thomas' mother will make efforts to take care of her son's desire to know. આન્સર થશે I will try to satisfy his curiosity. ત્યારબાદ આગળ મિત્રો પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્ન 2માં આપણને કહ્યું છે મેક મિનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ધ ફોલોઈંગ વર્ડ્સ. આ જે વર્ડ્સ આપણને આપેલા છે તેના મિનિંગફુલ સેન્ટેન્સ એટલે કે વાક્ય બને તે રીતે આપણને વાક્યો બનાવવાના છે. જેમાં જોઈએ પહેલું આપ્યું છે સ્કૂલ. તો આઈ લાઈક ગો ટુ સ્કૂલ એન્ડ લર્ન વિથ માય ફ્રેન્ડ્સ. બીજો નંબર છે ક્યુરિયોસિટી.
તો માય પેરેન્ટ્સ સેટિસ્ફાય માય ક્યુરિયોસિટી. ત્રીજા નંબરે છે ડિસેપિયર. વેર ડીડ ધ લિટલ બર્ડ ડિસેપિયર. ચોથા નંબરે છે બેકયાર્ડ. થશે ધ ફાર્મર હેઝ ગ્રાઉન્ડ વેજીટેબલ ઇન હિઝ બેકયાર્ડ. પાંચમું છે સાયન્ટિસ્ટ. તો થશે એપીજે અબ્દુલ કલામ વોઝ ગ્રેટ સાયન્ટિસ્ટ. ત્યારબાદ પ્રશ્ન 3 છે મિત્રો, તેની અંદર પૂછ્યું છે સ્ટડી ધ ચેક ગિવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે જે ચેક છે, બેંકનો ચેક છે, તે આપણે જોવાનો છે, રીડ કરવાનો છે, નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે. તેમાં જોઈ શકો છો, આપણે થોડી માહિતી અહીંથી મેળવી લઈએ કે આ જે ચેક છે તે મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો છે અને તેની અંદર તેમના જે નામ છે તો કે શિવાલાલ નંદનિયા. ત્યારબાદ તેમણે કેટલા રૂપિયા જેસએમનો ચેક છે તો 11,000. ઓકે, અને તેમની સિગ્નેચર જે છે એબીસી કરેલી છે. તો જોઈએ આપણને પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે. પહેલો પ્રશ્ન છે હુ વિલ પે મની ટુ શિવાલય નંદનિયા. તો તેમના આન્સર થશે એબીસી વિલ પે મની ટુ શિવાલય નંદનિયા. ત્યારબાદ પ્રશ્ન 2 છે વોટ ઇઝ ધ અમાઉન્ટ. તો આન્સર થશે ધ અમાઉન્ટ ઇઝ 11,000. ત્યારબાદ પ્રશ્ન 3 વિચ બેંક ઇઝ મેન્શન્ડ ઇન ધ ગિવન ચેક. તો જે ચેક છે એની અંદર કઈ બેંકનું છે તો આવશે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ મેન્શન્ડ ઇન ધ ગિવન ચેક. ત્યારબાદ પ્રશ્ન 4 વોટ ઇઝ ધ આઈએફએસસી ઓફ ધ બેંક. એટલે કે બેંકનો આઈએફએસસી કોડ શું છે તો આ રહ્યો CBIN 0280582 is the IFSC of the bank. ત્યારબાદ પ્રશ્ન 5 the check number is. તો ચેક નંબર ઇઝ XXXXX આ રીતે આપેલો છે. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 6 the check is written on 25th September 2024. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું. તો સાચું, ટ્રુ. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે આગળના વિડીયોની અંદર આપણે રાઇટિંગ સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે ચેનલ પર મળી જશે. પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન અહીં ઉપલબ્ધ છે, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને જે રાઇટિંગ છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો.